તાજપુરા નારાયણ ધામમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 25,000 વૃક્ષો રોપવાના ઐતિહાસિક આયોજનમાં ગાયત્રી પરિવારની એક આગવી ઓળખ ઊભી થઈ. આદરણીય ડૉક્ટર શ્રી રાજુભાઈ ઠક્કર, વોકમેન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના રિસોર્સ પર્સન દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાને આમંત્રણ પ્રાપ્ત થતાં વડોદરા શહેર સમન્વય સમિતિ, યુવા પ્રકોષ્ઠ અને સમગ્ર વડોદરા શહેરના પરિજનો દ્વારા એક પેડ નારાયણ બાપુ કે નામ, એક પેડ માँ કે નામ, પાવાગઢની તળેટી, વિશ્વામિત્ર ઋષિની તપસ્થલી, મહાકાળી માતાની ગોદમાં, તાજપુરા નારાયણ ધામમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને અખંડ નિરાહારી મહાયોગી દાદા ગુરુદેવની ઉપસ્થિતિમાં તારીખ 11/6/2025ના રોજ વિરાટ વિશાળ વૃક્ષારોપણ 25,000 વૃક્ષો રોપવામાં ઐતિહાસિક આયોજન સંપન્ન કરવામાં આવ્યું. અલગ એનજીઓ, પારુલ યુનિવર્સિટીના યુવા, એનસીસીના યુવા, વિશેષમાં વડોદરા ગાયત્રી પરિવારના વૃક્ષોનું 108 ગાયત્રી પરિવારની કેસરિયા વસ્ત્રમાં બહેનોની શ્રદ્ધા સાથે ગાયત્રી મહામંત્રના ગુંજારા સાથે તરુ પૂજન સંપન્ન કરાવતા વાતાવરણ દિવ્ય બન્યું હતું અને ગાયત્રી પરિવારની એક આગવી ઓળખ ઊભી થઈ હતી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નમોસ્તુતે. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા, સૂર્યોજ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા, અગ્નિર્વચો જ્યોતિર્જ્યોતિર્વચ સ્વાહા, ભોગી પદેવ રૂપસ્વ કર્મ સાક્ષી યજ્ઞકૃત યાવત કર્મ સમાપ્તિસ્યા તાવત તત્ર શિરોભવ શુભં કરોતુ કલ્યાણ. આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુર અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજના વૃક્ષારોપણ એક પેડ માँ કે નામ ના આપણા કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અખંડ નિરાહારી મહાયોગી પૂજ્ય મને જણાવતા આનંદ થાય છે કે 15,000 વૃક્ષો અહીંયા લાગી ગયા છે ગયા વર્ષે. આજે બીજા 25,000 લાગે છે અને આવનારા વર્ષમાં જેમ એક પેડ માँ કે નામ એમ અહીંયા વિરાટ નારાયણ વનમાં એક લાખ પેડ મહાકાળી કે નામ આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે એમ ભારત માતા કી જય, દાદા ગુરુ ભગવાન કી જય, નારાયણ બાપુ કી જય, વંદે માતરમ, સદગુરુ દેવ કી જય. બ્રહ્મવાદિની ગાયત્રી